ખાલી આ ફૂમતાઈના પીઠ પાછળ ચિયો મોણો હશે એનો મોણો એકદમ તો મારા હાથમાં આવી ગયો હોત ને તો આખી બાજી પલટી નાખોત હું હા પણ આ મોણો છે ચિયો લ્યા નજરે નહીં પડતો મારો ઓળખ્યો આહા વાહ તારી અલ્યા આ મોણો મને જીવરત વીરી ગયો લ્યા એ ફૂમતાઈનો ખાસ ભાઈબંધ વાઘુજી નક્કી આ મોણો ચાવી ભરી લાગે છે આરે જોવો જો ફાઇનલ એટલે ફાઇનલ હા એ મારી ચાલ નહીં ડેલિકટ જૂના ના કોઈ યાર રવાનું તો નક્કી નહીં જૂના તો હાચા કે પબડો મારી વાત મેં તમારું શું બગાડ્યું એ કોઈ દાડો તમને આડો થયો તમને કાળા ગોરા કીધા મેં મારા ઘરની બાજુમાં પલોટ પડ્યો હા એ હું કાગળિયા લઈને તમારા જોડે સહી કરવા આવ્યો તો તાણી તમે શું બોલ્યા હતા ઈ પલોટ જો તમારો છે તે તમારું નામે કરી આલું યાર તોય પણ તમે શું બોલ્યા હતા શું તમે એમ કીધું હોત ને કે વાઘુજી એ પલોટ તમારો નહીં તમારો નામે ના થાય બરોબર હા પણ તમે તો શું બોલ્યા હતા હેડ હેડ વચ્ચે દારૂડિયા પરભારા પલોટ તું તારા નામે કરવા આવ્યો છે મૂર્ખા એટલે વાઘુજી ક્યાં જવું છે આ ડેલિકટ તો પગ પિલાણો લ્યા પિલાણો છે પિલાણો છે આ વખત પબડો મારી વાત કશો વાંધો નહીં મોસમ ઊભો કરી નાખ્યો મોસમ ઊભો કરી નાખ્યો બોલો શું કહેતા હતા જે માણસો મારો જોપો વટી ના મકા નહીં આવી કહેતા એને મારા ઓળશા ઓળશે કે બેઠા છે એ મોસામાં બૂટ પહેરીને શું કરવું હોય એનું કેવું ખંભું પડે છે જોજો 700 ઓટિંગ તુળસી ફૂમતાઈ ઓછામાં ઓછા એમ તમને કહું જો વાઘુજી હા. ઈ દાડો છે ને તમે સહી કરાવવા આવ્યા હતા અને મેં તમને લાજો દાડો ઠંડુ પાણી હેડ તો આવ્યો છું અમારા જોડે તને કયો બાઈક કે આવા પેલા સ્કૂટર કે એવું બધું છે તાણી લાવો હા તમે ઈ દાડો દારૂ પીને હતા ને ઈ વાત કરવા દે પહેલા પાણી લાવો તાણી બેહો વાહ ભાઈ વાહ રાજકારણમાં આટલું બધું મોન આવી જાય ખાલી નોમ આપવાથી ખરું ખરું ભાઈ ખરું રાજકારણ હો પડ્યા જેવું ખરું અમો પણ મારે તો પોસ્ટર છપાવવાના પૈસા નહીં વોટ તો કોણ હાલે કશો વાંધો નહીં લ્યો મોટા ઘેર હંમેશા છે ને લોટા નાના જ હોય હા ખાઓ પીતા એમ શું કહેતા હતા હું એમ કહેતો તો કે તમે સહી કરાવવા હતા ને ઈ દાડો દારૂ પીને હતા લાગજો 1000 રૂપિયા પડ્યા હોય તો અલ્યા આનું કેરેક્ટર કોઈ સમજણ નહીં પડતી મને આ દશમન ગરીબ પાડી મંગાવે પૈસા માંગે અરે શું લેવા હોય કણ આવ્યો છે 1000 રૂપિયા હા ચવાણાના પેકેટ આવી છો હા 2-3 દાડા વાર હશે હા વાઘુજી પીવું છે પૈસા તો હાલો કોઠીલી પાઈ નાખી તી મન પૈસા તો તમને હાલો હું હા. પણ મારી વાત સાંભળો મેં તમારું શું બગાડ્યું આ ફૂમતાઈ તમે અપક્ષમાં ફોરન કેમ ભરાવરાયું કેજો મન હે હા હેજી વેજી યાર એટલે એમાં કોઈ હું એકલો છું તો જીયા થી કેજો એટલે ગામના મોટા મોટા માથા છે તાણી બધાનો નામ મારા આગળ લઈ લો હા ઓય ના હું એવી ગદ્દારી ના કરી કહું એમ વાઘુજી હા હું બહુ સોગન વિધિમાં હું બંધાઈ ગયેલો છું પણ ફૂમતાઈ રે ની ઈયા મારી ઓગડી પણ નાચે છે તમને કહું અરે હા. હા ખોટો રૂપિયો તો નહીં મને ખબર છે વાઘુજી આખું ગામ તમે ખોટા ગણે છે પણ મેં કોઈ દાડો તમે ખોટા કીધા ના તો તાણી યાર બેહો 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 જો વાઘુજી હા તમે મારું કામ કરશો ને હા. તો કાળી રાતે હું તમારું કામ કરી લ્યા હાલ 1000 તો લાવો આલુ યાર આલુ પેલા વાત તો કરી દેવા દો ફૂમતાઈ રે ફૂમતાઈ એ મારી ઓગડી પર નાચે છે હાલ તમને કહું ઈ નચાવાના છે હા ઓય એ નચાડ્યો નહીં તો તમારા પાસે આ ઢોલકી વગાડવી પડશે એમ નહીં કહેતો એટલે તમારા કહેવાથી એના ફોરમ પાછું ખેંચી લે ખેંચી તો લી પણ વિચારવું પડે એમ અરે વિચારવાનું કોઈ ના હોય યાર મેં કોઈ દાડો કોઈ 1000 આલો કે યાર તમે હાલ તાણી આ બધી વાતો તો રહેવાની ચૂંટણી પટે એટલી ગળા તાણી પેલો ઉભો રહ્યો છે એમ પેલો આટલો વોટ તોડશે
પેલો આમ કરશે પેલો તેમ કરશે ને બધું રહેવાનું રાજકારણમાં તો. લ્યો હવે ફોરમ પાછું ખેંચી જાય ને. હું મગજની પથારી ફેવરો છો 1000 રૂપિયા મને ખરીદવા આયા છો આ તો ઉશીના લેવા આવ્યો હું તાણે ભલા આદમી મેં તો એમ કીધું લ્યો પાછા આલી દે રાખો 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 રાખો. હારું હડો તાણે હું જઉં હો. મારો વાતને જવાબ ના આલ્યો તમે. હે તમે આયા ગાડી આવી આ ખાલી એમાં ફરવાનું ફરવાનું છે એમ વજન મેલીને. હોવા રાખજો નકવાને બ્રેકે નહીં કે ગેવન્ડરે નહીં ઊભી નહીં રે અને કઈ ના થાય નહીં એની ખાતરી રાખજો નકર પછી કોઈ બાકી નહીં રે એમ. એ બધું જવા દે હું સંભાળી આવ્યો પણ મારી વાતનો જવાબ આલો મન કે તમારા કહેવાથી જો ફૂમતે ઊભા રહેતા હોય તો તમારા કહેવાથી ફોરમ પાછું ના ખેંચી લી. હું એકલો નહીં તો મોટા માથા છે 2-4 બધા ફોડી નાખ્યું. હા ઓ ની ફોડી કો ફોડી નાખ્યું. તમાર વાળાએ સિલે અંદર લ્યો હવે તાણી અમાર વાળા તમાર મેં વાત મળી એવી એમ મારા જોડે બે અમારા હે તો બાજુમાં બેહવા વાળા જ ખતડા ને કઈ અત્યાર તો અને ઈ આ તો રાજકારણ છે ચિયા ચિયા છે નોમ લઈ લેજો ખાલી. હા એટલે મન પાકા સમાચાર નહીં મળ્યા પણ એક બે નોમ આયા છે એમ ચિયા નોમ છે એ હા? હા ઈ હાલ એમણે પાકું કર્યા વગર ના કહેવાય. અરે પાકું હું કર્યો તમે તો નોમ લ્યો. હું તમારા સપોર્ટમાં છું ભલે ફૂમતાઈ મેં ઉભા રાખ્યા પણ હું તમારા સપોર્ટમાં છું. અહીંયા તમે યાર તાણી. જે રીતના માણસો એક બાજુ માણસને અપક્ષમાં ઊભો રાખો છો મારા હોમે અને સપોર્ટ કરવા પાછા મને આવો છો લ્યા. ઈ તો એમ છે ને તાણી. એ નોમ ખેંચી લો હા? ફોરમ પાછું ખેંચી લો કી. એ વિચારું હડો હજુ મીટિંગો થવા દો ચવાણાના પેકેટ ફરવા દો જો હું જઉં તાન અને 1000 રૂપિયા આલુ પછી હું હા શું કરવાનું આ દુશ્મનોનું શું કરવાનું મને નહીં લાગતું આ વખત જીતવા દે આયા મને. વાહ ભાઈ વાહ માહોલ જોમ્યો છે હો અમારા ગામમાં ચૂંટણીનો માહોલ જોમ્યો છે ખરેખર આ જૂના નેતા આપણને ખરેખર હાથે ના મિલાવી ઈરે મોણસને મને ફોટ લઈને 1000 રૂપિયા કાઢી નાલ દીધા એટલે આ રાજકારણમાં પડ્યા જેવું ખરું ઊભું રહેવું નહીં પણ ઓમથી ઓમ કર્યો નહીં તો નોટ જમા થઈ જાય એમ બીજું બીજાના ઘેર લા ગાગરજી એ ગાગર હા હલો ખાવા એટલે એ તમે શરમ આવે છે લ્યા ચમ આખું ગામ અહીંયા સડ્યું છે અને તમે હવે ખાવામાં પડ્યા છો એટલે ખાવાનું નહીં લે એટલે ખેગાજી ખાવા છે ને ઉતરા છે તમને તાણી એટલે આ ખાવા તો મને નહીં ભાવતું પણ આ તો ના છૂટકે ખાવું પડે છે ભાઈ મારી વાત સાંભળો હવે લોતા થઈને રહ્યા છે ચમ હું થયું એક વાળા પેલો ચેન્જી હરિયે ચડ્યો છે હા. એક વાળા હરિભાઈ હરિયે ચડ્યા છે હા એ તો ખબર છે મને અને હરિભાઈ તો ખબર પડી ગઈ છે કે ભૂપતજી ફૂમતાઈના પક્ષમાં છે પણ ચેન્જી ખબર નહીં ચેન્જી ફૂમતાઈ ભેગો થવા જાય છે ના હોય ખેગારજી મને ચિંતા એ વાતની છે કે ચેનજી હરીભાઈ આ તો બધા ભેગા થઈ અને ફૂમતાઈ ધમકાવશે અને ફૂમતાઈ ફોરમ પાછું ખેંચી લઈ તો આપણી આબરૂનું શું લ્યા એ ચેન્જી નીચો વાત કરો છો લે મફુજી અને હરીભાઈ ફૂમતાજી જોડે ગયા તા જઈને જવાનું કહેતા હતા હવાર લ્યા, એક તો આમાં ફૂજીનું વચમાં કોક કરવું પડશે ખેગારજી હા તમે ખાવાનું પડી મેલો ખાવાનું પડી મેલો લ્યા મારી વાત સાંભળો હાલના ફૂમતાઈ જોડે હેડો ફૂમતાઈને આપણે સમજાવતા આવત તમે ઘબરાતા નહીં અમે બેઠા છે હા. કોઈની વાતમ ના આવતા હિંમત આલવી પડશે નહીં નકે આ ડાબડી મોટો વાતમ આવી જાય ને બીઈ જાય ને તો ફોરમ પાછું ખેંચી લે હેલ્યા આ ઈ વાત સાચી હો અને ભૂપતજી હા. ચેન્જી હોય કણ આયા તા હો આયા તા ઓવે એટલે એને કોઈ ખબર પડે એવી રીતના જ વાત નહીં કરી ને તમે વાતો બધી હારી જ કરી છે અમે હા નકે અમે તો સાવા થઈ ગયા અરીને ખબર પડી ગઈ કે આર્યા ફૂમતાઈના પક્ષમાં છે એવું એમ હા અમે હજુ સાવા નહીં થયા ચેનજી મને ભેગા થયા હતા મેં એમ જ કીધું છે અમે તમને જ વટાઈ છે અમે તારે એવું જ કીધું છે આપણે અલખા ચોય થવાનું નહીં અને તમે હરીભાઈ આગળ અલખા ના થતા હારું. પણ હાલ હેડો ફૂમતાઈ જોડે હેડો. હેડો હે ઓહો ઓય વાત તો સાચી છે ના ના એવું નહીં હા બધો વિચાર મેં બદલી નાખ્યો એમ એટલે ખોટું દોડી દોડીને મરી જવાનું રાત દાડો ઉજાગરા કરવાના આવું બધું કઈને કીધું કહો હટો હા હું એમ કહું છું કોઈ આપણને કોઈ હાલી જવાનું નહીં સુખ શાંતિ ઘર ઝાલીને બેસી રહેવું સારું હા તાણી પછી
ના ના એવું નહીં, બદલા આમ તો ખાલી 2 દાડાથી જ બદલાનો છું, બધા દાડા નહીં થયા. હું છે આ બધું? હું છે આ બધું? મફુજી હોય કણ આબાન કહેતા તા આયા તા ઓવે ઈવને શું વાત કરી તમને? હવે મને તમે વાત કરવા દે. બોલો. મફુજીએ જે વાત કરી ને બધી સમજણ વાળી વાત છે. તમને સમજણ વાળી એટલે લે હે? કેવા હું માગો છો તમે? ફૂમતાઈ શું સમજણ વાળી વાત કરી એની? એટલે હં? એને વાત સારી કરી એમ. એટલે હું હારી વાત કરી? ઈવને ગમે એવી વાત કરી હોય મગજમાં ના લેતા ના કે મજા નહીં આવે. ફૂમતાઈ એક વાત ભૂલી ના જતા કે અમે તમને ઊભા કર્યા છે લ્યા. ઓય આ મગજમાં રાખજો નકા ગોત્યા નહીં જાણો લ્યા. એટલે પણ મારી વાત તો પૂરી વાપરો યાર એમ નહીં, ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક થઈ જાય ને તો તમારે ફરી નહીં જવાનું ને કે મજા નહીં આવે, માર કાંટા મરી જાઓ તમે. પણ કને કીધું કે હું ફરી જવાનો છું યાર, એમ કહું છું. એટલે વાતો કને કરતા હતા ફોનમાં? આ તો મારે હગાનો ફોન ચાલુ હતો અને હું એમ વાતો કરતો હતો કે ભાઈ હું છે ને હવે સારું કામ કરવાનો છું એમ, હવે ઘેર નહીં બેહી રહેવું લ્યા. હા એ વાત સાચી છે, એ વાત સાચી. અને ડેલિકેટ બનવું છે એમ, મફુજીએ કોઈના હાથ ને નહીં જીવવું. મફુજી સારી વાત કરી. હા મફુજીએ ઘણી બધી સારી વાત કરી, પણ એક વાત એને કરી ને કે ફોર્મ તમે પાછું ખેંચી લેજો, એનું મન ના ગમે. એટલે તમે વાતમ તો નહીં આવી ગયા હા. ને? વાતમ નહીં આવી ગયા ને? કીધું કશો વાંધો નહીં. એ મેલું એક એટલે એમ નહીં, ફૂમતાઈ મોઢું ફેરવી નાખશો હમણાં. અલા, એમ નહીં કહેતો યાર. ફોર્મ પાછું ખેંચવાની વાત નહીં કરવાની. અને ફોર્મ પાછું ખેંચવાનું જો વિચાર્યું ને તો ટૂંપો હાલીને મહી નાખું. હવે ચમ કે મારી આબરૂ જાય છે. ડેલિકેટ મહિના ખોલ્યો, મહિના ખોલ્યો. હાલ એમ નહીં. કહું છું ખાલી આવું કહું છું. હાલ અમે કના કારણે કૂદો છે ખબર તમને? તમારા કારણે. લ્યા. ઓવે તમને કેમ ઊભા કર્યા છે ખબર હે? તમે કેપેબલ છો હા ભલા આદમી. હા. કેમ એમ નહીં, કેમ બીજા ના કીધું અમે? તાણી તમારું નામ છે લ્યા, તમારો ખોફ છે, ગામમાં બધા બીવાય છે તમારાથી. આ તમે કોકની વાતમાં આવીને ફોરમ પાછું ખેંચી લો, અમારી આબરૂનું ફૂલ તાણી. એટલે મરે દાડો આવશે અમાર. પેલું 2 પૈસાનું હરિયું જીતી જાય. એ સાચી વાત કરું તમને, હાલ ચેનજી અને હરીબા બરાબર ના હળીએ સડ્યા છે. યા ચાંજી રોવા એમ છે ગળાની ઠોકર. અને ફૂમતાઈ આ આખા ગામમાં એક જ વાત થાય છે, ફૂમતાઈ ફૂમતાઈ ને ફૂમતાઈ. બીજું કોઈ નહીં. બોલો. એટલે આ કોઈ રીત છે લે? ચમ. ડેલિકેટ હંગાત વાત કરવાની આ કોઈ રીત છે? વાત કરો છો તે હજુ મેં ફોર્મ પાછું ખેંચ્યું નહીં અને ખેંચી લો તમે કરશો શું લે? એ, મહી નાખશો, લો મહી નાખો હટો. એવું નહીં તમે વાત એવી કરીને એટલે રીહ ચડી ગઈ હા. પેલા આદમી. તો તમે વાત પૂરી ઓભરતા નહીં, હું શું કરું યાર? હા બોલો હેડો. બોલો બોલો. મફુજીએ ફોર્મ પાછું ખેંચવાની વાત કરી તો મેં એને જવાબ શું આલ્યો શું કે મફુજી આ તો હરી મારા સામે ઉભો રહ્યો છે, તમે હોત નહીં તો એમ હું ફોર્મ પાછું ના ખેંચતો તમને કહું. વાહ. વાહ ભાઈ વાહ. ડેલિકેટ આવો જો લ્યા. હા. અલ્યા એકનો બે કદી ના થું બુબજી. વિશ્વા હતો, મને વિશ્વા હતો, પણ ફૂમતાઈ મફુજીની બોલી એવી છે ને કે ગમે હોય એની વાતમાં આવી જાય. પણ કદી ના આવું. હા તમે ઓર રાખજો ખાલી, બાકી હરીને તો ખબર જ છે કે ભૂપતજી ફૂમતાઈના પક્ષમાં છે. હા હવે ખેગારજીની ખબર નહીં. એને વાત લેવાની ઘણી કોશિશ કરી કે તમારા પાછળ હાથ કનો છે, પણ મેં નામ નહીં લીધું. ના લેતા. કદી ના લઉં લ્યા, ગદ્દારી ના કરું તમને કહું હું. એ તો વિશ્વાસ છે, વિશ્વાસ અને- છે. હવે ફૂમતાઈ હે. તમે અમારી વાત તો જવા દો, પણ મેન એક વાત જબરજસ્ત બની છે. શું? તમારા ભાઈબંધ નહીં વાગઈ, ઓવે. ઈ તમારા વિરોધમાં છે લ્યા. વાઘો વિરોધમાં છે, ઓવે પણ એમ તો હું હજુ સુધી મળ્યો જ નહીં. તમને ચોકન મળ્યા તા ઈ રે. મને રસ્તા મળ્યા હતા, મેં ખાલી મને એટલી વાત કરી હતી કે તમારા ભાઈબંધ ફૂમતાઈ નહીં, મને ડેલિકેટમાં ફોરમ ભર્યું છે. હા. તે મને હું જવાબ આલ્યો ખબર મને? હા. ખોટું પૂર્યું છે લ્યા, પડતું થાય તો કાળો મેચ થઈ ગયો તો ને. બળી ગયા તા હાવ. હા એટલે બીજું કોઈ કારણ નહીં, એને માર વાત નહીં થઈ તમને કહું. અને મેં અભાંગા સમાચાર પકડાયા છે યાર. અરે ફૂમતાઈ આવી ભૂલ્યો ના કરો લ્યા. હા એટલે હવે જ આવ્યો અને કગર્યો. હા ઓવે. મારી વાત સાંભળો, તમે વાઘાઈ જોડે જો અને અમે મફુજી જોડે છે. જેમ કે મફુજી અમારા વાહના છે, અમે ખેગારજીને 2 જણા વાત કરી અને મફુજીને સમજાવ. હા. જો કદાચ છે ને મફુજી આપણા પક્ષમાં આવી જાય ને તો પછી આપણે બેઠે બેઠે જીતી જા. તો ફરવાની જરૂર નહીં. ગમે તે કરીને અને મફુજીને બાટલી ઉતારો. હા હા તમને કહું. એ અમારી બેની જવાબદારી. હા તમે વાઘુજી જોડે જો અને વાઘુજીને ના હોય ને તો 2 ઠેલી પાઈને તમારા પક્ષમાં કરી દેજો. હા એ વાત તો બધી ઠીક છે, હા પણ ચેનો તમારા જોડે આબાન કહેતો તો શું આયો તો શું કીધું? ફૂમતાઈ સાચી વાત કરું, હે. મને તો જીવ બળતો તો લ્યા. અરે પણ અલ્યા હું યાર રોઈ ગયો તો યાર ભૂપતજી, એનું બધું નહીં, ડેલિકેટ બનવું જ નહીં. તમે- તમે તાર ભણો તો. હું છું લ્યા પણ. ના, ના, ના. અલા, જીવ બળે એટલે યાર ચી વાત કરો તમે હે? એટલે ખાલી જીવ બળ્યો તો. હવે ફૂમતાઈ અમાર ખોટું ના કહેવાય, હા ઈવને સારું જ કેવું પડે હાલ તો. બાકી
સપોર્ટ તમને છે લ્યા. હા, એમ તમારે એ બધી ઓર નહીં રાખવાની, બધો સપોર્ટ તમારા પક્ષમાં છે. હા. બાકી ચેન્જી ને અમાર તો યારો હલાય તારે. કે ભાઈ જીતાડ છે, તાર ના ના પડાય કોઈને. હવે જાજી વાર નહીં કરવી, તમે જાજો વાઘે જોડે. હું જઉં છું અરે ફોમતાઈ, તમે વાઘાઈ જોડે જો અને અમે મફુજી જોડે જો, અમે વાર ના કરાય, ફટાફટ દોડવું પડે. હા, હેડું છું ભાઈ, હેડું છું. તાણે લ્યો ખેગારજી, આપણે મફુજી જોડે હેડજો. શું કીધું હો? ભૂલતા નહીં. હારું ભાઈ, ફટાફટ. વાઘા ને મું નહીં જાય બસ. હા. બસ તાણી. હાલો, ખેગા. ઓ વાઘુજી, આવો બલ્લુ. આ ચૂંટણીના માહોલમાં તમે કઈ બાત છો? અમે આ લેકે બાજુ નહીં, વચ્ચો વચ અડીએ તડ્યા છો. ચમ ઈ બરોબર છે. હું બકાવાની વાત કરો ભલા આદમી? ફૂમતાડજી બાજુ જ હોય તમે. મારી વાત છોડી મેલ, તું કના બાજુ છે? હું હતો ફૂમતાડજી બાજુ, પણ હવે હરીબાબા જ છું. કેમ? ફૂમતાડજી રહ્યા ને પોસ્ટર મારી જોયું તમે? ઓવે જોયું. એ પોસ્ટરમાં લખણ કેવું કર્યું છે? વોટિંગમાં નડશે અને 100% પડશે. એટલે મેં અહીંયા કીધું કે ફૂમતાજી આ લખણ તમે ખોટું કર્યું છે. આ લખણ તમારો બા જીવતો હોય ને તોય વોટ ના હાલે. તો વાયને મને સીધી 3 થાપો છોડી દીધી. એટલે વાયને વોટ હાલે આવે? હવે વોટની વાત તો સાઈડમાં મેલ. તને 3 થાપો મિલી 3 થાપો મેલી. તો મૂર્ખા કાઢી શું કરવા? એક કે થાપે આપણે મુઠાના દોત પાડી નાખવાના હતા, આખી જિંદગી એને ગોઠિયા ખવડાવવાના હતા. તમે એ બાદ નહીં? હા, તમે એ બાદ નહીં? હું એના વિરોધમાં છું. કેમ? હા, કેમ? ઈ જમ સેમ બરોબર છે. તો એક કામ કરો, હા. આપણે બધા ભેગા થઈ અને ફૂમતાજીને હરાવવાનું કરો. એને વોટ નહીં હાલવા દેવા. હવે હાલ હું એ જ પ્રચારમાં છું. હરીબા બાજુ રહેવાનું આપણે. જો બલ્લુ, હું તને એક વાત કહું કે હરીબા જીતશી કે ચેન્નઈ જીતી કે પછી હાર્યો કદાચ થઈને ડાબડી મૂઠો જીતે, બરોબર? આ આપણું હું સારું કરશે યાર. કોઈ કોઈનું કરવાના નહીં. હા? એના ઘર ભરવાના છે. હા, તો પછી જો આ ગામને છે ને સૌથી વધારે વિશ્વાસ હોય ને તો તારા ઉપર. કેમ કે તું સી ઓઠો, તારે નહીં બૈરું કે નહીં છોકરો, બરોબર? એટલે પબ્લિક ને કેવું લાગશે કે અરે ઓટો ડેલિકેટ બની ગયો તો બસ. ગામનો વિકાસ કરશે. હવે બલ્લુ હું વિકાસ કરે? આ બલ્લુને આ ગામમાં કોઈને હગું નહીં કરાયું તો વોટ ચોથી હાલ છે? બલ્લુ, હગાની વાત અને વોટિંગની વાત આખી અલગ છે. અને તારે ચાન્સ છે લે આ તૈણેના ઝઘડામાં તું ફાઈ જાય તને કહું. મારો ચાન્સ આવે એમ જ નહીં, પણ હું શું કહું છું, હા. તમે ઉભા રહ્યા હોત નહીં તો કદાચ થઈને આવી જોત. પણ આ ફૂમતાઈ નહીં આવે કારણ કે બોલતા નહીં આવડતું. પણ હું તો ચોથી ઉભો રહું, મારે તો છે ને પોસ્ટર છપાવવાના પૈસા નહીં. પૈસા નહીં? હા, સપોર્ટ હું કર્યું. ઉભા રહો ખાલી જો. એવું? હા, ફૂમતાઈ હોમે ઉભા રહો. ફૂમતાઈ હરાવો ખાલી જો. હવે જો હું હરિભાઈને મળ્યો છું અને હજુ મારે ચેન્નઈને મળવાનું છે, આમ ફૂમતાઈને મળવાનું છે. આમ પછી વિચારું કે મારે છે ને મેદાનમાં દડી ખેલવી કે ના ખેલવી. બહુ વિચારજો અને ના વિચારો તો કોઈ નહીં, હરીબા બાજુ રહેજો. ના હરિબા હા, હરીબા બાજુ જ રહેવાનું છે. એને જીતાડવાના છે. હરી તોય કોમનો છે. અરે કોમ કર્યા છે, 5 વર્ષ કરી બતાવ્યું છે એને. પોતવરામાં હરિભાઈએ કર્યું છે, કારણ કે પોતવરામાં 2 માળનું મકાન કર્યું, પોતવરામાં સ્કોર્પિયો ગાડી લાયા અને પોતવરામાં તો લગભગ 5 કિલો તો પેલું આવે ને. એ બધું ના જોવાનું હોય. આ નહીં દેખાતું તમને? હા? આ નહીં દેખાતું કોમ? એટલે રોડ એકલો હરિભાઈએ કર્યો છે તો આપણે બધા ભેગા થઈને માથા પસાડા રોડ હા છે. હા, તમે એ બધી વાતો જવા દો. ઘર તો હવે બધાને ભરવાના જ છે. બીજી વાતમાં ના પડાય તમારે. ના ના, તો એટલે આપણું વોટ તો હરીને જ છે. અરે હું પ્રચાર કરું છું અને તમે પ્રચાર કરજો. હરીબાનો વોટ હાલવાટ કરાવજો. પણ તમારે શું કરવા પ્રચાર કરવો છે? હેજી વેજી તાણી. તમે ચી બાત છો? હા, હરીબા બાદ નહીં? હરિભા બાજુ જ છું, પણ આપણે જો ચૂંટણીની રીતે હોય, બરોબર? એ ચૂંટણી જવા દો, ડાબડી મુઢા નારાવજો. બીજું શું? આ એને તો હરાવવાનો જ છે, કારણ કે એને છે ને મને કીધું નહીં કે હું ઉભો રહેવાનો છું એમ. હા, એટલે તમારા કોઈ કશે તાન નહીં કીધું હોય. કોઈ બાળી ગયા છે ઈ રહ્યા. ના કે કહેવા જ જોઈ તમને. વાત સાચી છે. બીજાના વાદે તળ્યા હર્યા, પણ મને તો હરાવો જ છે. બીજાના વાજે નહીં ચડ્યા, બીજાના વાજે તમે ચડ્યા છો. તાણે તમને ભૂલ્યા છે. હવે આ કાળું આ ગોમવાનું કોઈ હગું નહીં કરાવતું અને અરે બીજાના પ્રચાર માટે ફરી એમ નહીં. હરી જીતશે તો વાઈન શું હાલ છે? જે બાજુ ઉપડ્યા તા કે પ્રચાર કરવા હરિભાઈનો. અને તમે જે મહેનત કરો હો. અરે મહેનત તો ફૂલ રાખશે અને નીપળવા દે નેતાજીને. હા, એટલે મફુજી, હા, તમે કેમ એકી માર્ગું ઉધડું રાખ્યું છે? ક્યાં? એટલે આમ ખબર નહીં પડતી. શાની વાળી? હરીભાઈએ તમારું શું સારું કર્યું છે? હવે સારું કર્યું હોય કે ના કર્યું હોય, હવે ઉભા રહ્યા છે એટલે આપણે ટેકો તો કરવો પડે ને. આપણે કરે જ છે. ટેકો નહીં કરવાનો. હરિભાઈ લગીરે ટેકો નહીં કરવાનો અને ટેકો ફૂમતાઈ કરવાનો છે. હા, ફૂમતાઈ ટેકો કરવાનો હોય. એટલે તમે ફૂમતાઈ ટેકો કરો છો? અમે નહીં. આપણો આખો મેલ્લો ફૂમતાઈ તરફ છે. તાણી જે રીતના
અરે મફોજી આ વખતે હરિભાઈ ગમે એટલા દોડશે ને તો જીતવાના ફૂમતાઈ છે એટલે ફૂમતાઈના પક્ષમાં રહેવાય તો આપણું કોક કોમ થાય. એટલે હવે ઓભળો અમે- મારી વાત. ઓભળો મારી વાત. અમે તમને સમજાવવા માટે આયા છો હા. કે તમે હરિભાઈ નું પલ્લું મેલી દો હા. અને ફૂમતાઈ બાજુ આવતા રહો. કો તો પછી ઘેર બેસી દો. હા. એટલે ઘેરે જ બેઠો છું, હું પ્રચારે કરતો નહીં. હરીભાઈ અંગાત ખાલી ફરું છું. ના અંગાત જઈને ખાલી ટિકિટ અલાવરાઈ છે. ફરવાનું બંધ કરી નાખો. હા હરીભાઈએ શું બગાડ્યું છે આપણું? હરિએ તો કશું સારું નહીં કર્યું હવે. તાળી. આ જો હજી પથરા પડ્યા છે તમારા અહીંયા. ઈ તો હોય પથરા પડ્યા છે. ગોમ જોઈ આવો તમે, ગોદરું જોઈ આવો તમે હા, ખાલી. એટલે ખાલી ગોમો જ સારું કર્યું છે. આપણા ઘેર હું સારું કર્યું છે. એ તો ગોમનું સારું કરે તો આપણું થવાનું જ એટલે છે. ગામમાં જે મોટા માથા છે ને એનું ધારું કર્યું છે, તમારું કોઈ કર્યું નહીં. એ હવે સારું કર્યું હોય કે ના કર્યું હોય આપણે ના વિચારવાનું હોય. એટલે તમે પેલા અમારી બાજુ રહો. અને આમાં કેવું છે ખબર છે? અમે ઉભા છે ત્યાં નહીં માં ભલે વાર છે નહીં, ત્યાં નહીં વગડે રહે છે. ગોમમાં કોઈ દાડો આવતા નહીં, ગોમમાં એનો કોઈ દાડો ગહારો નહીં. અરે. અને હરીભાઈ છે ને ગહારા વાળો છે. અરે ચેન્નાઈની વાત તો સાઈડમાં જ મેલો તમે. આપણે ખાલી ફૂમતાઈની જ વાત કરવાની છે. હા હવે ફૂમતાઈ ની વાત કરવાની છે. હા. તો પછી ફૂમતાઈ આટલા દાડા ચોકણ હોઈ ગયા હતા. ફૂમતાઈ ને મારા જોડે આવવું પડે કે મારે ટિકિટ લેવી છે. અરે એટલે સોને મોને જઈને આ તો પેલા ખેતરમાં ચોકી કરવા જાય એવી રીતના સોને મોને કાગળિયું લઈને આવતા રહે એમ ચાલે ભલા? અરે મફુજી એને ચો આ બધી ખબર પડે છે બાપડાને. તો પછી ખબર ના પડતી હોય તો એ ગામમાં આવીને કરવાના છે શું કહો હેડો? અરે વિકાસ કરશી ચમ નહીં કરી કશું ના કરે હવે. અરે બધું સારું થાય. હે? તમે હરિભાઈ ની વાતો પડતી કરો હેડો. તાળી. ના ના ભાઈ ના, હું ફરું નહીં. ની મોને. હું હરીભાઈ નું પડખું ના મેલું ભાઈ. એટલે પછી કોક દાડો કોમ પડશે ને હા. તો અમે આવશે, વાહ વાળા આવશે. ઓવે તો હરીભાઈ નહીં આપણે આવી. બધાને હાલવાના છે. ના ના પછી હા. અમારી વાત કરતા નહીં, હા. ચોખીન તટ વાત છે. આઈ જાય ને તમે વભળો મારી વાત કે દેખનતા તરીન બહાર આવશો રાલ્યા. કદી એટલે નહીં આવે. આવા થાઓ ગામમાં. આર્યો કદી નહીં આવે. આખું ગામ એના વિરોધમાં છે. હા અને તારીન બહાર આવશે તો હરીએ શું અમારું હારું કર્યું છે તાણી. તે અમને લાસારી આવે. અમે હા, તો એટલે અમે તો મોઢા પર ના પાડી દે. હે? અમે ના કેવરાય એવું કોઈ નહીં. ઓટ આલવું ના આલવું આપણા મનની મરજી છે, પણ કોઈ મોઢે કેવરાય નહીં. હારું તમે નહીં આવો એમ ને ભૂમધન પક્ષમાં. ના ભૂમતાઈ પક્ષમાં ના આવું હું. આ તો કશો વાંધો નહીં, અમે હરિભાઈના સપોર્ટમાં છે ભાઈ. હા એમ. હા. ચિંતા ના જરૂર રાખતા, પડશે. અમે પૂરેપૂરા સપોર્ટમાં છે. હા. અને તમારે જે કોમ બાચી બોલું છે એ તમે રજૂઆત કરજો કે અરે કોમ બાચી છે. એ તો કદી એ નહીં કરી બા. એ કોમ હું ફાઈન રહીને કરાઈ દેવ. દર વખતે ચૂંટણી આવે એટલે અમે રજૂ કરા છે પણ હાથ દળાવતી અમારું કોઈ કોમ થયું નહીં. અને ફૂમતાઈ ઉભા છે એ મને કોઈ વાંધો નહીં. આબા ના તો સી નહીં. હારું હેડો. ખોટી મજૂરી કરે છે. ગામમાં ખોટો જશો? ટાઈમ બગાડે છે. હા હા તમે તમારા ડેલિકેટના પ્રચારમાં જો જો. અમે હવે અમારી હું પ્રચાર કરવાનો નહીં. કોઈ કહેતો નહીં કે હરીજી નાલજો હરીજી નાલજો. મારી ફરજ ચોકણ આવે આપણા મહેલામાં આવે. આપણા મહેલામાં હું દાબીને કઈ કું. ના આપણા મેલ્લામાં કહેવાની જરૂર નહીં. નહીં જરૂર. અને કહેવાની જરૂર તમે આજ સુધી પડવાય નહીં દીધી. હા. કે જે બાજુ હું પક્ષમાં બેઠો હોય એ પક્ષમાં આપણો મહેલો આખો ઈકણ હોય છે. સાચું. અને આપણો મહેલો જોકણ હોય છે હીરો ઉમેદવાર રમતે આવી જાય છે. હા. ના, હરીભાઈ રમતે જ આવી જવાના છે. વાત સાચી છે. એટલે ખોટા તમે હળીએ ના ચડો અને બહાર ના પડો. હા તમે હવે કોઈ ચિંતા કરશો નહીં. શું કહું હા. હરિભાઈને અમે સપોર્ટ કરશે ભાઈ. હા સપોર્ટ કરવાનો છે. અને આ પેલામાં તો શું છે ખબર છે? બે દોણાય નહીં. હા, વાત સાચી અને છે. હવે ઉંમરે પાછી રહી છે. આ એને શું કરવાના છે? આખી જિંદગી એને કોઈ કર્યું નહીં. હા. હવે શું કરવાના છે? સારું અમે હવે જા તમે તમારો ઉમેદવાર જોડે જો. અત્યારે આપણે છે ને જાગૃત થવાનો સમય છે આર્યો. હા. કઈક વાર ઊંઘમાં કાઢી નાખ્યો. અમે હવે જાગૃત થઈ ગયા છે. હા. એટલે એ રીતના જાગૃત રહો. આપણી પસંદ. હા. જો આવજો. હા યા. મારા વર્ષે હાર્યા છે મળીઓ કરે છે કોઈ ખબર નહીં પડતી. કશો વાંધો નહીં, મજૂરી કરે છે કરવા દો. આખા ગામના મોનિટા ભા ડેલિકેટ બનશે હરીભા. બે તેરે નામ કા કુત્તા પાલુ હરી. તારા ઘરનો ભા આખા ગામનો ભા ના થોય તું ડેલિકેટ બને હટે હુએ. તાણી મારા ઓળશે ડાયલોગ ચોથી ઉજી લાવી આવા નવા. કે નહીં હવ વાઘોજી આપણા ગામના લોકલાડીલા અને મોનિતા એવા ઉમેદવાર ખાલી જગ્યાને વોટ આપી અપાવી વિજય બનાવો. હવે આ ખાલી જગ્યામાં ચેન્નઈનું નામ લગાવું કે હરીભાનું નામ લગાવું કે પછી પેલા ફૂમતાઈનું નામ લગાવું? વાઘુજી મારી વાત સાંભળો, તમારે આ બોર્ડ હમું જોવાની જરૂર નહીં કે ફૂમતાઈના બોર્ડ હમું જોવાની જરૂર નહીં. તમે ખાલી એ ખાલી જગ્યા રહી ને એમાં મારું નામ ભરી દો. બરોબર, પણ એ માટે છે ને ચશ્મા પહેરાવા પડે કે મારી નજરમાં તમે જ મને દેખો એમ.
અને ઈ ચશ્મા પછી 1000 ના હોય, 5000 ના હોય, 10000 ના હોય, 50000 ના હોય, અને વળી ગામમાં માહોલ બરોબર નો જોવા નહીં તો વળી લાખ ના થઈ જાય. બરાબર સમજી જો વાઘુજી. હવે આગળ કોઈ બોલવાની તમારે જરૂર નહીં. વભળો મારી વાત. લ્યો 1000 રૂપિયા. એટલે પૈસા પકડાઈ યાર. અરે આવા ભલા મોણાના પૈસા હું હાથમાં ના પકડું લે. હું તો આમાં તમને સપોર્ટ કરવાનો તાણી. અરે રાજી થઈને એટલે આવો લ્યો. તમે ગામનું ભલું કરશો, ડેલિકેટ બનશો તો તાણી તમારા પૈસા હાથમાં પકડોય નહીં માનો એમ નહીં. તાણી કશો વાંધો નહીં પણ સપોર્ટ કરજો હો. તારા ખીચા મળી ગયો. હાથમાં ના પકડો ને એમ. સારું લ્યો. તાણી. હવે તમારે કોમ કેટલું કરવાનું ખબર હે? હા. તમારે ખાલી ફૂમતાઈને સમજાવવાના હી અને એનું ફોર્મ પાછું ખેંચાઈ લેવાનું છે. એ તો મારા ઈશારા ઉપર જ નાચે છે હીરો તમને કહું. તો જો હું ડેલિકેટમાં આવી ગયો ને તો તમારી પૂરેપૂરી જવાબદારી મારી. તમે જે કહો એમ હું કર્યું. ચિંતા કરશો નહીં. આ વખત છે નહીં તમારું પલ્લું ભારે છે. હા, એ તો છે. હરી હળિયા તળી જશે. આ શકલ તો જુઓ, ફોટો પડાવે તોય તાણી. એ તો દેખાઈ આવે. અને તમારા છે નહીં આવા પોસ્ટરની જરૂર જ નહીં. ના ગામનું હાલ વાતાવરણ શું થાય છે કે હરિભાઈ આટલા વર્ષ ડેલિકેટ રહ્યા પણ હરિભાઈએ કોમ કર્યું નહીં. એટલે પબ્લિક છે ને પરિવર્તન લાવવા માંગે છે એમ. વાઘુજી ખાલી મન એક વખત ડેલિકેટ બનવા દો. જો ખાલી ગોમનો આખો નકશો બદલી નાખો. એ તો મને વિશ્વાસ છે એમ. હો હું કીધું? તમે તાર અત્યારે ચિંતા કર્યા વગર હુઈ તો હું બેઠો છું. વિશ્વાસ હો? પૂરેપૂરો વિશ્વાસ. હો મારો ટેકો હું તમને જાહેર કરું છું. ના, તાણી. સાચું. વિડીયો બનાવશે. ના આવી ગયું કીધું એટલે આવી તાણી. ગયું. હો સોગન ખાવાસી. ના વિશ્વ મહત્વની વસ્તુ છે. હા હો તાણા બેઠો વાઘો. સારું ચિંતા સારું કરશો હો. નહીં. આવજો. હા સોગન ગાતા હોત ને તોય ફરી જોત. કારણ કે રાજકારણમાં તો બધું ચાલે. મોટા મોટા નેતા ફરી જાય છે મંદિરે સોગન ખાઈને તો પછી હું તો દારૂડિયો છું. તાણી શકલે નહીં કે અકલે નહીં રાજકારણમાં ઉભા રહ્યા છે. એટલે રાજકારણમાં તમને ખબર નહીં લાગતી તમારો ભાઈબંધ રાજકારણમાં ઉભો છે લ્યા. હવે ભાઈબંધ જેવો જોવે, ભાઈબંધ માટે જીવાલ દે ને એવો ભાઈબંધ જોવે. તારા જેવો ગદ્દાર ના જોવે. કને પાડવો છે હાલ તરત કોહડો. હા હે તારા બાને પાડવો છે. પાડ જા જઈને. એ રીચે પડ્યો. મને કહેવાનો ટાઈમ નહીં મળ્યો. તમે હેડજો મારા ઘેર હેડો. ચા પાણી કરી હેડો. એટલે ભાઈબંધ છે ને આટલું કોમ કરે ને આટલું બજારથી ખાલી 2 રૂપિયાની વસ્તુ લાવે ને તો ભાઈબંધને જોણ કરે. અને તું રાજકારણમાં ઉભો રહ્યો છે અને મને જોણ નહીં કરી. અહીંયા સરપ્રાઈઝ ચાલવાની છે મારે તમને. ધૂળ સરપ્રાઈઝ આલી તું મને. સાચું કહું છું. હેડજો તમે. મારે તો આ વાત કરવી નહીં, મારે આપવું નહીં. એ હડો ક્લ્યા તું આવશો નહીં તો કાયદામાં રહો અને ફાયદામાં રહો બાપુજી. હવે ચિયા કાયદામાં નહીં રહેતા અને ચિયા ફાયદામાં રહેશી એ પછી ખબર પડશે. હાલ નહીં. રી ચડી છે મારા ભાઈબંધને રી ચડી છે બરોબર ની. ભૂલ થઈ ગઈ ભાઈ. હવે ગમે તે વાત કરવી હોય ને તો હવેલી પે આ જાના. ઝુંપડ પટ્ટી પે આ જાના. કશો તો નહીં. તારે જાવું એટલે જા. હું તારા ક્ષેત્રમાં તો આયા વગર નહીં રહું. હા મારું 500 પાટણ હા.